દુકાળ માથેરા ક્યાંક કૂતરું હસ્યું ને તમે યાદ ક્યાંક બરણી ફૂટીને તમે યાદ આવ્યા ક્યાંક વાસણ ખખડ્યા ને તમે યાદ આવ્યા આજ કપડા ધોવાનો મારો વારો કામવાળી ભાગી ને તમે યાદ હાસ્યનો અમારો એક પેરોડી પ્રકાર ઓછો સાંભળવા મળે એટલે બધી ફ્લેવર આપું છું તમને. પુરુષોમાં ઘટાડો થાય છે એટલે બહેનોમાં કે રાજી થવા જેવું નથી. બહેનોમાં ઘટાડો સગાઈટાણે બધા પિક્ચરના ગીતો ગાયા હોય ફૂલ તુમ હે ભેજા હે ખતમે લગ્નના 35 વર્ષ જવા દો પછી ઈના બેનને માજીને લગ્નના 40 વર્ષ પછી પિક્ચરના ગીત બધા અભેરાએ ચડી ગયા હોય અને શ્રાવણ મહિનો આવે પરસોત્તમ મહિનો આવે ને ગોપી મંડળ તમારા અમદાવાદની મને ખબર નથી પણ અહીંયા ગોપી મંડળ હોય હા ડોસ્યું બધે ભેરા થાય ગોપી મંડળ કહેવાય. એક બાજુથી ગોપી લાગતા ન હોય પણ કેવાય ગોપી મંડળ અને એ કીર્તન ગાય ને એ કીર્તન જોવા જેવા હોય. આ ભૂકા કાઢી નાખે એવા કીર્તન હોય. અને કાનાને માખણ ભાવે રે કાનાને ખીચડી ભાવે કાનાને એ માડી ખીચડી ક્યાંથી આવી મિશ્રી હતી કાનોડાની. આ ખીચડી ક્યાં મને કે એક વાર ડોશીમાં ડાયો થામાં કાનોડાને આપણે ખાતા હોય ને એવું જ ખવડાવાય નહીતર મને કે નહીં કાનોડા માંદો પડી જાય. એમાં મેઇન ગાયક હોય અને 3 જીલવા વાળા હોય એ જોવા જેવું હોય કે ધ્યાનથી જોજો. એક ગાય કાંઈ જીલવા વાળા જીલે કાંઈ રામ કાન સૃષ્ટિનો સારજનહાર રે ને તમે ઓળખી લો. મુખ્ય ગાયક ગાયું 3 કોરસ કરતા હોય કોરસ વાળા પાસે ઓછું સાંભળતા હોય એ હું ગાય કાન સૃષ્ટિનો હાળ ગાવાનાર રે ને તમે મળી ખળગાવનાર ક્યાં હતો આ સર્જનહાર હતો. મને કે ડાયો થામાં બેટા ચૈતર વૈશાખના તાપ કોણે હળગાવ્યા પાછા સાબિત કરી દે આપણે. અને મેં તો અમારા ગોંડલમાં જોયેલા દાખલા કહું વડીલો બધા ઉપર અહીં બેઠેલા વડીલો મને માફ કરે પણ આ વડીલો ઉપર બેઠા હોય આમ ગંજી પદે રમતા હોય મેડીમાંથી અને હેઠે ડોશીમાં ગોપી મંડળ ભેગું થાય ડોશીમાં હાથમાં કડતાલ હોય અને જ્યાં કવિતામાં વજન આવશે ને કીર્તનમાં વજન આવ્યું એટલે કડતાલ ઊંચી થશે. મારી હામું જોજો નકર વાત ઉપરથી જશે લાગે બાગે લોહીની દર આપણી પર કાંઈ નહીં. કડતાલ કવિતામાં વજન આવશે એટલે કડતાલ ઊંચી જાય. તારે માથે ન ગારા વાગે મોતના તારે માથે ન ગારા વાગે મોતના તને હાચું ના તોય હમા જાય સખી સખી હાલો ને જાય સતસ મોત ટાણે ઉપર અને સત્સંગ ટાણે હેઠે ઓલો મોત ટાણે ઓલો હપ્તા ભરીને તૂટી ગયો ઈ હે હા એટલે પતિદેવો જેટલા બેઠા છો એ બધા હિંમત રાખજો વાલા. મને ખબર છે તમે ફેરા ફેર્યા પછી તમને ફેર ચડ્યા છે હજી નથી ઉતર્યા હા અને એટલે યાદ એટલે કહી દો કે આ વાત નીકળી છે એટલે અમારા ગામડાની ઓલું કહી દઉં ભેગું અમારા ગામડાની વાત નીકળી. 20 વર્ષ પહેલા અમારા ગામમાં એક સત્ય ઘટના કે 2 પ્રસંગ તમને કહેવા મુદ્દા એવા. અમારા ગામમાં 80 વર્ષના ડોશીમાં કાશી ડોહી છે એને 80 વર્ષે ઓરી નીકળ્યા. ઓરીમાં સમજો ને 80 વર્ષે ઓરી નીકળ્યા ને એવા ફાયર બ્રાન્ડ ડોશીમાં કે એની હારે કોઈ ગામમાં બોલી ન શકાય. અને એ ડોશીમાં ને ઓરી નીકળ્યા મારી ઉંમર ત્યારે 13 વર્ષની એટલે અટાણે ખાલી 35 જ છે. આ તો દાઢીને લીધે 3-4 વધારે લાગે તમને કે તો લિવિંગ સર્ટી લેતો ગાડી પડ્યું છે જોતું હોય તો ભેગું રાખ્યું તો ઠીક. યોગેશભાઈ જોયેલું છે હાલો એટલે વાંધો નહીં. સાક્ષી તાજનો સાક્ષી આ ભાઈબંધ છે અમારો. પણ વાત નીકળી એટલે કહ્યું 13 વર્ષની ઉંમર અમે બધા જુવાનિયા વડીલોને પૂછવા ગયા કાશી ડોહીને હાજા કેમ કરવા. એક બાપાએ અમને જવાબ આપ્યો કાશીનો ઘોડિયામાં હુવાડો. કાશીને ઘોડિયામાં. હવે અમે ગોટે ચડ્યા કાશી ડોહી જેવું ખોયું ગોતવું ક્યાંથી. સરવાળે 4-5 જુવાનિયાઓને જીન્સ ફાડીને એમાંથી એક મેગા ખોયું બનાવ્યું. જો વાતનો પ્લોટ પકડજો નકર ઉપરથી જશે. મેગા ખોયું 4 વડીલોને વિનંતી કરી તમે હિંચકાવા રાખો. ડોશીમાં નકર બોલ બોલ બહુ કરે છે, બકવાસ ઉપડી ગયો છે. હવે ચા પાણીના ગાંઠિયાનો ખર્ચો અમે દેશું.
દ્રશ્ય વિચારજો, બે બાબા ઓલી બાજુ બેઠા છે, બે આ બાજુ બેઠા છે, કાશી ડોહીને હિંચકાવે છે, ચાર એના મોઢામાં ફર્નિચર નહીં. અલ્લાહ વલ્લા કાશી હોય જા, કાશી મારે દેવની દીધેલ છે, કાશી મારે હાવ બટકી ગેલ છે. આવું કાંઈક ચાલતું હતું. અને ભાઈ એમાં અડધેથી એક જણો બીડી પીવા ઉભો થાય ને તો ડોશીમાં રાડ્યું પડે કે એ પેથા ઉભો થામાં હિંચકો ચાલુ રાખ. હજુ તો ફાઉન્ડેશન છે સાહેબ, મશીન હવે આવે. આ કાશી ડોહીના ધણી ગુજરી ગયા યોગેશભાઈ. 13 વર્ષની ઉંમરે આખા ગામમાં કરફ્યુ, અમારા ગામમાં. અને હું ખરખરો કરવા પહેલી વખત ગયો. મારા બાપા કે તારે જવું પડશે. અને હું ખરખરો કરવા ગયો સાહેબ. આપણને શું ખબર પડે ખરખરો કરવામાં 13 વર્ષ, ઘણાને 60 વર્ષ નથી ખબર પડતો. હું ખરખરાની વાત મને પછી યાદ કરાવી જાઉં, હું બીજે ભૂલી ન જાઉં સાહેબ. હું પૂછવા ગયો મેં કાકી શું હતું કાકાને, અને જે 5 મુદ્દાઓ કાકીએ રજૂ કર્યા હતા સાહેબ, આ ઘટનાને 20 વર્ષ થયા છે, 20 ને 22, પણ હજી સુધી મને નથી સમજાણું કે અમે કાકીએ કાકાના વખાણ કર્યા હતા કે એની નિંદા કરી. હવે આ કાકીએ 5 મુદ્દાઓ જે રોતા રોતા કીધા એમને અરુણનગરમાં રજૂ કરું છું, એમાં કાંઈ ફેરફાર નથી કરતો. મને હજી યાદ છે 22 વર્ષ પહેલાની ઘટના. રોતા રોતા મેં કીધું મેં કાકી શું હતું કાકાને કેમ કરતા? મને કે બસ બેટા તારા કાકા મને અરે ન લેતા ગયા, ન જ લેતા ગયા. મુદ્દો નંબર 1 હવે શરૂ થાય છે. પ્રશંસા કરી નિંદા કરી તમે ઉપાડ લેજો. તારા કાકા હતા 14 દીએ નાતા પણ કોઈ દી વાસ ન આવે. તારા કાકા હતા 4 સોયણી હતી 4 પણ નાડી 1. તારા કાકાને ખોટા ખર્ચા કરવાની ટેવ નહીં. તારા કાકા હતા આખી જિંદગી જીવન ત્યાં સુધી કોઈ દી ઇંગ્લિશ ને હાથ નથી અડાડ્યો. અમદાવાદ વાળાને ન સમજે તો મારા ભાઈ બીજું એ જીવા ત્યાં લગી દેશી પીધા પછી એકની એક ગટરમાં બીજી વાર પડ્યા નથી. નેકી ટેકી વાળા બહુ એકની એક ગટરમાં બીજી વાર ન પડે. રોજ નવી ગટરું ગોતે ને એમાંથી મારા હાટું કાંઈક લઈ આવે. તારા કાકા આંખમાં ફલું હતું, ફલુમાં સમજો ને અમદાવાદ વાળા, આંખમાં ફલું હતું તો આખા ગામ સામે ટીકીને જોયા કરે. તારા કાકા આખી જિંદગી ગામ ભલે ને બહાર ગમે એ વાતો કરીએ પણ ઘીરે તો હું એટલે હું એ જુવાનીઓને સમજાશે. મને ઝીણી ગાળ દીધી, કોઈ મોટી ગાળ નથી દીધી તારા કાકાએ. કોકના ડીપલના પટા કાઢી આવતા, કોકના ચંપલ પહેરી આવે, કોકના સ્કૂટર લઈ આવે પંચાયત. એમ કહેતા કે મારું તારું અજ્ઞાની હોય, આ બધું આપણું જ કહેવાય. ગામમાં ગમે એટલી ચોરીઓ કરી પણ કોઈ દી પકડાના નહીં. એ માતાજીનો આશીર્વાદ કે લે. આહા, આ કાશી તો તમને યાદ રહે. 2-3 મુદ્દાઓ મૂકતા જાય છો અને અરુણનગર અહીંથી નીકળશો ને તમને એટલે હું યાદ આવીશ અને કાશી ડોહી યાદ આવશે. આને જગત યાદ ન કરે વાલા, જગત એવાને યાદ કરે જેણે બીજાને માટે કંઈક કર્યું હોય. મુદ્દાની વાત આ છે.